8 માર્ચ 2026 દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાવા જઈ રહી છે। ત્યારે આ ફાઇનલ મેચ જોવા માટે દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે। જોકે ઇન્ટરનેશનલ પોપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પોપ સિંગર સુખવીર અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે। આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ પહેલા જ થશે। કથાકાર જયા કિશોરી પણ મેચ નિહાળવા માટે આજે અમદાવાદ આવી પહોંચી છે। મહેન્દ્રસિંહ ધોની પણ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યો હતો। તે બોલિવૂડ એક્ટર્સ જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ એટલે કે 7 માર્ચે અમદાવાદ આવી પહોંચ્યો હતો। જોકે આજે મેચ નિહાળવા મોદી સ્ટેડિયમ પહોંચી જશે તો બીજી તરફ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો મોદી સ્ટેડિયમ પહોંચશે, જેને લઈને મોદી સ્ટેડિયમ ક્રિકેટ ફેન્સથી હાઉસફુલ થવાની શક્યતા છે।